આજે કુલ 16 રાજ્યોમાંથી પાર્ટિસિપન્ટ્સ છે। 2 દિવસનો આ ઇવેન્ટ છે, જેની અંદર ટ્રાયથલોન અને સ્વિમાથોનનું આયોજન થયું, જેની અંદર સ્પ્રિન્ટ ટ્રાયથલોન, સ્ટાન્ડર્ડ ટ્રાયથલોન ને ટ્રાયથલોન 113 એનું આયોજન થયું છે। ટ્રાયથલોન 113માં 1.9 કિલોમીટર સ્વિમિંગ, 90 કિલોમીટર સાયકલિંગ અને 21.1 નું રનિંગ છે। બધું એકી સાથે લગભગ 8 સાડા 8 9 કલાકનો ટાઈમ લાગે એવરેજ સ્પર્ધકને પૂરું કરતા, એટલા ટાઈમની ઇવેન્ટ છે। અને એ જ રીતે 2 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 15 કિલોમીટરનું પણ આયોજન છે કે જેની અંદર ખૂબ સ્પર્ધકોએ પાર્ટ લીધો છે। 1 કિલોમીટરની સ્વિમાથોનમાં અંદાજે 900 જેટલા પાર્ટિસિપન્ટે પાર્ટ લીધો છે અને 2, 5, 10, 15ની અંદર લગભગ 500 થી 600 પાર્ટિસિપન્ટે પાર્ટ લીધો છે। ખૂબ સારો ઉત્સાહ છે બધાનો। આખા ભારતમાંથી 16 રાજ્યોમાંથી પાર્ટિસિપેશન આમાં આવ્યું છે અને શ્રી રામ સ્વિમિંગ ક્લબની આ 25મી વર્ષની જે ઉજવણી છે એ ખૂબ સારી રીતે ચાલી રહી છે અને અમે સૌનો ધન્યવાદ આપીએ છીએ કે બધાનો આટલો સહકાર મળ્યો। ટોટલ લગભગ 1500ની ઉપર છે, બે ટ્રાયથલોન અને સ્વિમાથોનના ગણીને લગભગ 1550 જેવા। આની અંદર નેશનલ રમી ગયેલા ખેલાડીઓ તો ઘણા છે, હવે આઈડેન્ટિફાઈ કરવા આગળ પણ આપણે મને જણાવતા આનંદ છે કે તેન્ઝિંગ નોર્ગે એવોર્ડી છે શ્રીકાંત વિશ્વનાથન, કે જેમને તેન્ઝિંગ નોર્ગે એવોર્ડ લોંગ ડિસ્ટન્સમાં મળેલો છે, એ પણ આપણી 15 કિલોમીટરની ઇવેન્ટમાં પાર્ટિસિપેશન કર્યું છે। પેરા સ્વિમર્સની પણ 1 કિલોમીટર અને 5 કિલોમીટરની કોમ્પિટિશન રાખી છે, હવે એમનું પણ સારું પ્રતિસાદ રહ્યો છે। મારું નામ રાજુભાઈ દેસાઈ, એડવોકેટ નોટરી છું અને અમદાવાદથી આવ્યો છું। આ મારું 4થું વર્ષ છે। અહીંયા આગળ દર વર્ષે ઇવેન્ટમાં ભાગ લઈએ છીએ અને બહુ સરસ છે। આ વખત પણ બહુ મજા આવી ગઈ। આ લોકોનું મેનેજમેન્ટ ને વ્યવસ્થા બધી બહુ સારી હતી। આ સ્વામી નિવાસન ઉત્તર પ્રગતિ કરે એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ। દર વર્ષે અમને બોલાવે, દર વર્ષે આજના કાર્યક્રમમાં વધારો કરે અને અપડેટ કરે એવું અમે ઈચ્છીએ છીએ। અમે 1 કિલોમીટરની સ્પર્ધામાં ભાગ લીધો હતો 45 થી 60 વર્ષની ઉંમરમાં। મારું 56મું વર્ષ ચાલે છે। અનુભવ બહુ સરસ રહ્યો, બહુ મજા આવે છે। જાણે એવું લાગે કે દર 3 મહિને આવી ઇવેન્ટ રાખવી જોઈએ, જે 1 વર્ષે રાખે દર 6 મહિને રાખવી જોઈએ આ ઇવેન્ટ। તો નવા યુવાનોમાં ને અમને જોઈ નવા છોકરાઓમાં ઉત્સાહ પણ જાગે અને ગુજરાતમાં જે આગામી 2036માં જે ઓલિમ્પિક આવવાની છે, તો સ્વિમિંગમાં પણ આપણો પગ પેસારો ગુજરાતનો થાય અને દેશનો વધારો થાય અને યુવાનો સ્વિમિંગ પ્રત્યે જાગૃત થાય એવી અમારી ખાસ પબ્લિકને બધાને સરકારને એવું વિનંતી છે।